નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા મુદ્દે આપણે એક એવી મૂર્ધન્ય પ્રતિભા સાથે ચર્ચા કરવી છે કે જેના પરિણામો કાં તો આપણે સમજતા નથી અથવા કાં તો આપણા સુધી સમજે તે રીતે પહોંચવા દેવામાં આવતા નથી, પણ મુદ્દો અત્યંત ગંભીર છે. એ મુદ્દો ભારતીય વિદેશ નીતિને સ્પર્શે છે, ભારતીય અર્થવ્યવસ્થાને સ્પર્શે છે અને ભારતીય અર્થવ્યવસ્થા સાથે સંલગ્ન એવા બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નોને પણ સ્પર્શે છે. હા દોસ્તો, વાત છે ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો. એક સાથે 2 ડઝન જેટલા ટોચના ઓફિસરો સમેત એમના સુપ્રીમ લીડર ખોમેનીનું મૃત્યુ થયું કે હત્યા કરી નાખવામાં આવી. ત્યાર પછી અપેક્ષા એવી હતી કે હવે બધું પડી ભાગશે અને હવે અમેરિકા કહેશે તે પ્રમાણે જેમ વેનેઝુએલામાં એમણે વાઇસ પ્રેસિડેન્ટને ફોડી નાખીને એની સરકાર અમેરિકા તરફી બેસાડી દીધી, એમ અહીંયા પણ કદાચ રઝા પહેલવીના દીકરાને કે કોઈને બેસાડી અને ઈરાનમાં અમેરિકાની કઠપૂતળી સરકાર બેસી જશે અને ખાધું પીધું ને મોજ કર્યું જેવી વાત થશે. એ વાતમાં આગળ વધીએ તે પહેલા બીજી વસ્તુ સમજી લઈએ. એક તો આમાં જે 2 પાત્રો મુખ્ય સંકળાયેલા છે, એક બેન્જામિન નેતન્યાહુ જે વડાપ્રધાન છે ઇઝરાયલના, એમને તો ત્યાંની કોર્ટે ગુનેગાર ઠેરવીને જેલની સજા કરી છે. યુદ્ધની અસાધારણ પરિસ્થિતિ છે માટે વડાપ્રધાન પદે છે. જે દિવસે પતિ એ દિવસે એમના માટે જેલ તૈયાર છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રમુખ, ખૂબ પોપ્યુલર વોટિંગથી ચૂંટાયા. જ્યારે ચૂંટાયા ત્યારે એમનું પોપ્યુલારિટી રેટિંગ 46% હતું. ઘટતા ઘટતા 22% થઈ ગયું 1 વર્ષમાં. અને મધ્યવર્તી ચુનાવ એ નવેમ્બર 2026 આવે છે અને એમાં અગમના એધાણ એવા વર્તાય છે કે એ બહુમતી ગુમાવશે, કોંગ્રેસમાંથી બહુમતી ગુમાવશે અને ગુમાવશે એટલે એમની મોટાભાગની પ્રમુખ તરીકેની સત્તાઓ ઉપર લગામ નખાઈ જશે. બીજી બાજુ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનથી માંડી હિલેરી ક્લિન્ટનથી માંડી અનેક લોકોએ એપ્સ્ટીન ફાઇલ બાબતમાં પોતાનો મત દર્શાવ્યો છે કે આ એવડું મોટું ગંભીર ષડયંત્ર છે અને જાસૂસીનું એવડું મોટું કૌભાંડ છે કે એપ્સ્ટીન એ ઇઝરાયલનો જાસૂસ હતો, એ જ રીતે રશિયાનો પણ જાસૂસ હતો, એટલે એ વોઝ અ ડબલ સ્પાય. તો એણે ક્યાં ક્યાં જાસૂસી કરી છે, કોણ કોણ અમેરિકાના જે મહત્વના પબ્લિક લાઈફ ફંક્શનરીઝ છે એમાંથી કોણ કોણ એમાં સંડોવાયેલું છે, કયા ઉદ્યોગપતિનો પગ એ કુંડાળામાં પડે છે, કોણ ટેકનોક્રેટ એ કુંડાળામાં પગ મૂકીને ફસાયા છે. આ બાબતે જાહેરમાં ચર્ચા થવી જોઈએ ને વિગતો જાહેર થવી જોઈએ. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે અમેરિકન પ્રમુખને કોઈ પણ દેશ સાથે યુદ્ધ કરવાની સત્તા નથી. એને યુદ્ધ કરવું હોય તો ત્યાંની કોંગ્રેસની મંજૂરી લેવી પડે. એ ભલે બહુમતીથી મંજૂરી આપે, વિરોધી મત ઈરાક વખતે પણ એવું થયેલું, કઈ સંપૂર્ણ એક જ સર્વાનુમતે મંજૂરી નહોતી આપી, પણ મંજૂરી લેવી પડે. પ્રમુખના અધિકારમાં આવતું ક્ષેત્ર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે એને ગજવામાં મૂકી અને ઈરાન ઉપર હુમલો કરી દીધો. સામાન્ય રીતે યુદ્ધના નિયમો એવા છે કે બાળકો અથવા નાગરિક વિસ્તારો ઉપર બોમ્બમારો નથી થતો. બીજું, જે તે દેશના જે ટોચના રાજકીય નેતાઓ, વહીવટી નેતાઓ છે એમને નથી મારી નાખવામાં આવતા, જેથી ત્યાં અરાજકતા ના ફેલાય. આ બંને કામ ડોનાલ્ડ ટ્રમ્પે એક હાથે પતાવે અને એની વળતી પ્રતિક્રિયા તરીકે એના 6 લશ્કરી બેઝ છે, એ લશ્કરી બેઝ ઉપર ઈરાને વળતા હુમલા કર્યા છે. ઇઝરાયલ ઉપર પણ ઈરાનના મિસાઇલો પહોંચ્યા છે. હવે
આર્માન્કો જે સાઉદી અરેબિયાની તેલ કંપની છે એને બંધ કરી દેવામાં આવી છે, કારણ કે એની રિફાઇનરી ઉપર હુમલો કરીને એ ભડકે બળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હોર્મુઝની સામુદ્ર ધુની, હોર્મુઝ સ્ટ્રેટ, જેના ઉપર સીધી રીતે ઈરાન કાબુ ધરાવે છે, વિશ્વ જે તેલ આખું વાપરે છે એમાં 25% એ આ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થાય છે, અને ભારત જે તેલ વાપરે છે એના 45 થી 50% એમાંથી પસાર થાય છે. ત્યાંથી તેલની આવાજાહી એ બંધ કરી દેવામાં આવી છે, અને ઈરાને કહ્યું છે કે કોઈ પણ જહાજ અથવા તો તેલવાહક ટેન્કર અહીંથી પસાર થશે તો અમે એને ડુબાડી દઈશું. એની એક બીજી અસર પડી છે કે જે ટેન્કરોનું ભાડું 10 લાખ બેરલ અથવા ઉપરની ક્ષમતાવાળા ટેન્કરનું ભાડું આજથી 6 મહિના પહેલા રોજનું $20,000 થી $25,000 ચાલતું હતું, અત્યારે $2 લાખ થઈ ગયું. વીમાના દર અનેક ગણા વધી ગયા, એટલે જે આપણને સરેરાશ પ્રતિ બેરલ જે ભાવ પડવો જોઈએ એ હજુ તો એનો તાપ લાગવાની શરૂઆત છે. એ $100 અથવા $120 પણ ક્રોસ કરી જાય તે પ્રકારના વર્તારા છે. આ બધા વચ્ચે આપણી વિદેશ નીતિ, આપણી અર્થવ્યવસ્થા અને ભારતના વડાપ્રધાન 48 કલાક થયા નહોતા એમને ભારતમાં પગ મૂક્યા ને ઇઝરાયલની મુલાકાત પછી ઇઝરાયલ તરત હુમલો કરે છે. આપણે દેશ તરીકે કાશ્મીરના મામલે જયારે આપણા ત્યાં કટોકટી સર્જાઈ ત્યારે ઈરાને આપણને ટેકો આપ્યો હતો. આપણે ચૂપ રહીએ છીએ. પેલા વડાપ્રધાન જે ગલ્ફ કન્ટ્રીઝમાં અમેરિકન બેઝ પર હુમલા થાય છે ઈરાનને, એને વખોડી કાઢે છે અને પછી શાંતિ જાળવવા અપીલ કરે છે. એટલે આપણે ક્યાંક બઘવાઈ ગયા છીએ. પિયુષ ગોયલ પ્રેસ કોન્ફરન્સ કરે, રાત્રે કરે, વડાપ્રધાનને ફુલાર કરી આવે, અમેરિકા સાથે સંધિ થઈ ગઈ છે અને હવે આમ થશે તેમ થશે, સોનાનો સૂરજ ઉગી જશે. હવે ખબર પડે છે. મહેતા સર, કાલે મેં ગ્રોકને પ્રશ્ન પૂછ્યો કે અમેરિકા સાથે જે ભારતના વેપાર કરાર થયા એના ઉપર હસ્તાક્ષર ક્યારે થયા? સાહેબ એને એક લાઈનમાં જવાબ આપે છે કે there is no such deal done. So the question of signature on that does not arise. એટલે આ પિયુષ ગોયલે આપણને તો ટેકન ફોર રાઈડ કર્યા જ, પણ વડાપ્રધાનને પણ લોકસભામાં જઈને ફુલાર કરી આવ્યા. એટલે આખા દેશને એમણે ઉચક્યો. બીજી બાજુ એપ્સ્ટીન ફાઇલમાં હરદીપ પુરી ચમક્યા. વિદેશ મંત્રીને પૂછે છે તો વિદેશ મંત્રી કહે છે કોમર્સ મિનિસ્ટરને પૂછો, નાણામંત્રીને પૂછે નાણામંત્રી કહે છે વિદેશ મંત્રીને પૂછો. એટલે બાય બાય ચારડીની રમત દિલ્હીમાં અત્યારે સરસ રીતે રમાઈ રહી છે. આ સંયોગોમાં સર, વિથ ધીસ બેકગ્રાઉન્ડ, મોસ્ટ ઓફ ધ ટાઈમ નાઉ શેલ બિલોંગ ટુ યુ સર. આ આખું જે છેલ્લા 72 કલાકમાં જે થયું છે, પહેલા ઈરાન પરનો હુમલો, ઈરાનના 2 ડઝન ટોચના નેતાઓ ખોમેની સમેત, એમના સુપ્રીમ લીડર સમેતનું લિક્વિડેશન, અને ત્યાર પછી ઈરાનના વળતા હુમલાઓ અને અમેરિકાની પરિસ્થિતિ, આ બધામાં આપણે ક્યાં ઊભા છે? ભારત એ કઈ જગ્યાએ ઊભું છે અને ભારતને આની શું અસર થાય? જી, બહુ તમે અદ્ભુત પ્રિએમ્બલ તમે જે બાંધ્યું ને એમાં લગભગ બધો સાર આવી જાય છે. પણ મને લાગે છે કે એક બાજુ રશિયા યુક્રેન હજી પણ શાંત નથી, પાકિસ્તાન અફઘાનિસ્તાન શરૂ થઈ ગયું, અને એમાં હવે ઇઝરાયલે ઈરાન ઉપર, અમેરિકાએ પણ હુમલો કર્યો. એટલે મને લાગે છે ભારતની સ્થિતિ તમે જેમ કહ્યું એમ એવા ડિલાઈલામાં છે કે કઈ બાજુ જવું, કોને ટેકો કરવો એ હજી સ્પષ્ટ થતો નથી આખો દેશ. અને ટ્રેડ ડીલ થી માંડી અને બધી વાતોમાં આપણે ફસાયા છે. પછી ક્રૂડ તેલ સુધી વાત જાય છે. મહત્વની વાત એ છે, તમે જે 2 મુદ્દાઓ કહ્યા કે ટ્રમ્પ અને નેતાન્યાહુ બે ફસાયેલા છે.
બંનેની સત્તા ઉપર જોખમો છે. ટ્રમ્પને મુશ્કેલીઓ ઘણી બધી આવી છે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી. ભલે પછી એમણે પાછો 15% ટેરિફ લગાડ્યો, એ જુદી વાત છે, પણ એનો વિવાદ હજી ચાલુ છે અને કોંગ્રેસની મંજૂરી વગર એ આવું કરી ન શકે. એ વિવાદ હજી ઊભો છે અને આગળ વધી શકે છે અને કોર્ટમાં મામલો પાછો પણ જઈ શકે છે. અને આ બધા સ્થિતિમાં જો મધ્યવર્તી ચૂંટણીની વાત આવે, જેમ તમે કહ્યું નવેમ્બરમાં, તો ટ્રમ્પની મુશ્કેલીઓ ઘણી બધી વધી જાય. એક આ મુદ્દો છે. બીજો, ટ્રમ્પ વારે વારે ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવી દીધું, ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવી દીધું ને છેક એને નોબેલ સુધીની માગણીઓ કરી અને બીજી બાજુ યુદ્ધ ચાલુ છે. વેનેઝુએલાનો કિસ્સો આપણે જોઈ લીધો અને હવે ઈરાનમાં સત્તા પરિવર્તન માટે જે કરવું પડશે એ બધું કરવાની એની ગણતરી છે. એટલે યુદ્ધ દ્વારા શાંતિનો એનો જે એપ્રોચ છે, હવે એ કેટલો એને અને દુનિયાને ભારે પડે છે, આપણે હવે એની અસરો હવે જોવા માંડીશું થોડાક દિવસોમાં. એની શરૂઆત તો ઓલરેડી ક્રૂડ તેલના ઊંચા ભાવથી શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ નેતાન્યાહુ એ પણ એવી જ રીતે મુશ્કેલીમાં છે. ભ્રષ્ટાચાર, છેતરપિંડીના ઘણા બધા એમની સામે કેસ છે. કોર્ટોએ ચુકાદો પણ એની વિરુદ્ધમાં આપ્યો છે. પછી એને માફીની વાત કરી, પણ જ્યાં સુધી એક નિયમ ઇઝરાયલનો એવો છે કે પોતે ખુદ માફી ન માગે ત્યાં સુધી કાંઈ માફી મળે નહીં. આ સ્થિતિમાં સત્તા કેમ ટકાવવી, એનો પણ આ એક કારસો એમણે કર્યો છે. અને યુદ્ધ લંબાઈ જાય તો આ બધી વાત ટળી જાય, ચૂંટણી આ જ વર્ષમાં છે ઇઝરાયલમાં, એ પણ પાછી ઠેલાય, એવા ઈરાદાથી આ બંને વસ્તુઓ ચાલી રહી છે. પણ ભારતને લાગે વળગે છે ત્યાં સુધી, તમે ઇઝરાયલમાં મોદી સાહેબ યુદ્ધ પહેલા જ જઈ આવ્યા, 2 દિવસ રોકાણા અને એમને એવું સર્વોચ્ચ સન્માન મળ્યું કે જે બીજું ક્યારેય કોઈને મળ્યું નથી અને હવે કોઈને મળશે પણ નહીં, એવી જે વાતો આપણે સાંભળી. અને પછી નેતાન્યાહુ આપણા ભારતીય ડ્રેસમાં પણ આવ્યા ને એ બધું જે થયું એ આપણે જોયું છે ને બહુ સારો મિત્ર છે. પણ સાહેબ તમે જુઓ કે ઇઝરાયલની સંસદમાં જે બન્યું, વિપક્ષે બહિષ્કાર કર્યો અને નરેન્દ્રભાઈ બોલતા હતા ત્યારે પાછા પણ આવે, આવું ક્યારેય કોઈ દેશમાં નથી બન્યું. એવો કિસ્સો બન્યો. એટલે ત્યાં પણ એક આપણી વિદેશ નીતિને ધક્કો લાગ્યો એમ તમે કહી શકો. ને બીજી વાત કે એમણે પ્રવચનમાં ગાઝાનો ઉલ્લેખ ક્યાંય ન કરો. એની બહુ ટીકા વર્લ્ડ મીડિયામાં થઈ છે કે ગાઝામાં આટલું બધું, એનો પણ કેસ નેતાન્યાહુ સામે ચાલે છે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં, વોરંટ હજી ઊભું છે ધરપકડનું, અને એનો ઉલ્લેખ તમે ન કરી શક્યા. એ પણ વિદેશ નીતિમાં તમારા કેટલા જોલ છે એ બતાવે. મને લાગે છે છેલ્લા 4-5 વર્ષમાં આપણી વિદેશ નીતિમાં બહુ બધા ગાબડા પડ્યા છે. પછી એ ચીન સાથેની વાત હોય, પાકિસ્તાન સાથેનું ઓબ્સેશન હોય. મને એક બહુ સરસ, હું ભૂલી ગયો કોનો લેખ હતો, કે પાકિસ્તાનથી આટલું બધું ઓબ્સેશન શેનું છે? તમારો સાચો દુશ્મન તો ચીન છે. તમે એ વાતમાં નથી સમજતા ને બધા એના નુકસાનો તમે સહન કરો છો. આજે પણ આપણે ચીન અને ભારતનો જે વેપાર તુલા છે એમાં બહુ બધી ખાધ છે ને આપણે ડેફિસિટમાં છીએ. હજી એ પ્રશ્નો તો છે જ. હવે આ યુદ્ધના કારણે મુશ્કેલીઓ કઈ ઊભી થાય છે. પહેલા તમે જુઓ કે રશિયા પાસેથી તમે તેલ બંધ કરો, આ મુખ્ય શરત ટ્રેડ ડીલની હતી, અને આપણે ઘણો બધો રશિયા પાસેથી આયાતમાં ઘટાડો કર્યો છે. બીજી બાજુ એ છે કે રશિયાએ ડિસ્કાઉન્ટ પણ ઓછું કરી નાખ્યું છે. રૂપિયા રૂબલનો જે ચૂકવણાની વાત છે એ પણ આપણને નડતર રૂપ છે. એટલે આપણે તેલ તો ઘટાડવું જ પડ્યું છે, રૂબલના કારણે માર પડ્યો છે, ડિસ્કાઉન્ટ પણ ઘટ્યું છે. એ પેલા ઈરાન પર પ્રતિબંધ, આપણે ઈરાન પાસેથી પણ આયાત કરતા હતા, ઈરાન પર પ્રતિબંધ મૂકવાનો, એટલે એ પણ રસ્તો આપણો બંધ થયો. અને 80% જો તમારે તેલ બહારથી લઈ આવવું પડતું હોય ત્યારે આ બધી મુશ્કેલીઓ બહુ. અને હજી એમાં કોઈ સ્પષ્ટતા નથી કે રશિયા પાસેથી આપણે બંધ કરીશું કે નહીં કરીશું, કારણ કે ટ્રમ્પની ધમકી છે એમાં કે કરશો તો વધારાનો તમને ટેરિફ લાગશે. એટલે આ સ્થિતિ પણ એકદમ અસ્પષ્ટ છે કે શું થશે આગળ. અને આપણે વેનેઝુએલાથી તેલ લેવું પડે છે, પેલું જહાજ કે છે આવી ગયું છે, અને અમેરિકાથી પણ આયાત આપણે વધારવી પડી છે. એટલે જે રશિયા પાસેનો જે ફાયદો હતો અથવા તો ઈરાન પાસેનો ફાયદો જે હતો એ હવે બંધ થવા માંડ્યો છે, અને એની અસર
આપણી ઇકોનોમીમાં આવે બહુ સ્વાભાવિક છે. હજી સુધી એની અસર સીધી આપણા ઉપર એટલે કે આમ આદમી ઉપર નથી આવી, પણ આ જે યુદ્ધ શરૂ થયું ઈરાન પર હુમલાનું, અને એના કારણે તમે જેમ કહ્યું કે હોર્મુઝમાં સમસ્યાઓ થઈ છે, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા થઈ છે, એના ભાડા વધી ગયા છે. આમ પણ વેનેઝુએલાથી કે અમેરિકાથી આપણે મગાવીએ એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે, અને એ ઓઇલ જરા જાડું ઘાટું હોય છે, એટલે એને રિફાઇનિંગમાં પણ આપણી મુશ્કેલી હોય છે. એટલે જે ફાયદાઓ આપણે અત્યાર સુધી ભોગવતા હતા રશિયા સાથે કે ઈરાન સાથે, એ ફાયદા હવે ઘટી ગયા છે. ને હવે ક્રૂડ તેલ જે રીતે વધી રહ્યું છે, ને જે રીતે ટ્રમ્પે કહ્યું કે 4-5 અઠવાડિયા તો આ ચાલશે, હવે અમે ચર્ચા કરવાના નથી, અને એવા બધા સંજોગોમાં આપણે એમ કહીએ કે શાંતિથી ઉકેલ કરવો જોઈએ, એનો કોઈ મતલબ નથી. જયનારાયણભાઈ, હમણાં આપણે રશિયા યુક્રેનમાં પણ આવી જ વાત કરી હતી, પણ રશિયા યુક્રેન 4 વર્ષથી યુદ્ધ હજી ચાલી રહ્યું છે. અને હમણાં હું એક રિપોર્ટ વાંચતો હતો કે રશિયામાં લોકોને હવે વીજળીની એટલી બધી મોટી સમસ્યા થઈ છે કે લોકો નાહી શકતા નથી, ખોરાક બનાવી શકતા નથી. એટલે રશિયા ખુવારીના આરે, જેમ યુક્રેન પણ ખુવારીમાં બહુ ફસાયું છે. હવે એ જ સ્થિતિ આગળ જતા કેટલા દેશોની થશે, કારણ કે ઈરાને પાછો સાઉદી અરેબિયાને આરબ દેશો ઉપર જે રીતે હુમલા કર્યા અમેરિકન સંસ્થાપનો ઉપર, એટલે ત્યાં પણ શરૂઆત થઈ છે. ને આપણે ત્યાં મિડલ ઈસ્ટમાં આપણા લાખો લોકો જે રહે છે એની બહુ 1 કરોડ મોટી લોકો છે સમસ્યા. સાહેબ. અત્યારે એકલા દુબઈમાં 39 લાખ છે. અને બધો કંઈક ટોટલ મારીએ તો 90 લાખ લોકો હા, 90 આપણા લાખથી કરોડ ફસાયા છે લોકો આ છે. બધા દેશોમાં. જી, એટલે એના કારણે આપણું જે માની લો કે પાછું જવું પડે. હવે અત્યારે ભારત સરકાર એવું કંઈક વિચારી રહી છે કે ખાસ ફ્લાઇટ, જે રીતે આપણે યુક્રેનમાંથી ભારતીયોને લેવા હતા એ રીતે શરૂઆત, તો વિદેશી હુંડિયામણ જે આવે છે સાહેબ, મોટામાં મોટું હુંડિયામણ વિદેશી જો પોતાના દેશમાં મોકલતી હોય કોઈ કોમ્યુનિટી, તો એક ઇન્ડિયન કોમ્યુનિટી છે, એક ચાઇનીઝ છે. એકદમ એટલે એના ઉપર પણ બહુ મોટો ફટકો પડે. એટલે આની એટલી બધી અસર આવવાની છે ભારતની ઇકોનોમી અને છેલ્લે આમ આદમી ઉપર, કારણ કે હવે તમારે ક્રૂડ તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે, તમારે દેશમાં પણ 5-7 રૂપિયાનો ભાવ વધે તો નવાય નહીં. અને આ મને લાગે છે 8-10 દિવસમાં આની કોઈ ઇફેક્ટ તમને જોવા મળશે. અને એકવાર ક્રૂડ તેલનો ભાવ વધે અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એટલે શું અસર થાય છે આપણે ભૂતકાળમાં જોઈ ગયા છીએ. કારણ કે સરકારનો પાછો ટેક્સ પણ એટલો જ છે, એમાં ક્યાંય સરકાર ઘટાડો કરવા માંગતી નથી. $40 સુધી પહોંચી ગયું હતું ક્રૂડ બેરલ, તો પણ એનો ફાયદો આપણને આપવામાં નહોતો આવ્યો. તો હવે તો આ $70-80 પહોંચી ગયું છે. ક્રૂડ $80 પ્લસ હતું, ત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવ હતા એ ક્રૂડના આંતરરાષ્ટ્રીય બજારમાં અડધા ભાવ થઈ ગયા. તો પણ ભારત સરકારે એ પૈસા પોતે ખેંચી લીધા, પ્રજાને ફાયદો નથી આપ્યો એનો. નથી આપ્યો. એટલે હવે જે અસર આવશે તો એ તો મલ્ટિપલ અસર આવવાની તમને. એટલે એ મને લાગે છે મોંઘવારીની બહુ મોટી. એટલે 2-3 વસ્તુ આપણી, એક તો વિદેશ નીતિનો સવાલ ઉભો થાય, કારણ કે તમે જુઓ કે લગભગ કોઈ દેશો સાથે, આપણા પડોશી દેશો સાથે તો આપણા સંબંધો સારા રહ્યા જ નથી. અને એમાં હવે આ યુદ્ધની સ્થિતિના કારણે આપણા સંબંધો બગડે છે. ઈરાન આપણું એકવાર એક સમયનું દોસ્ત હતું, ઇઝરાયલ ને ઈરાન પણ એક સમયે દોસ્ત હતા, પણ આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ને ઇઝરાયલ સાથે તો આપણે ઘણા બધા કરારો પણ કરેલા છે. એટલે એ સમસ્યા પણ હવે આવવાની છે કે ત્યાં સત્તા પરિવર્તન થશે કે નહીં, આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે, ટ્રમ્પની શું સ્થિતિ થશે, આ બધાના. અને એમાં આપણું ટ્રેડ ડીલ ફસાયું છે. આ સૌથી મહત્વનો મુદ્દો આપણને જે નડે છે એ સૌથી મોટો ક્રૂડ તેલ અને ટ્રેડ ડીલનો છે, કે જે રીતે 15% ટેરિફની અત્યારે વાત છે અને 18% પહેલા જે વાત હતી. એટલે એ સમસ્યા આપણે બધી બહુ બધું ગાજા વાજા કરી દીધા આપણા વિદેશ મંત્રી અને વ્યાપાર મંત્રીએ, પણ હજી કોઈ વાસ્તવિક સ્થિતિ એવી છે કે કંઈ થયું નથી. આપણે અને જયનારાયણભાઈ, જો થયું હોય ને તો નરેન્દ્રભાઈ એનો જસ લીધા વિના રહે જ નહીં. આ બહુ સ્પષ્ટ, આ એક જ વાક્યમાં બધો સાર મને લાગે છે આવી જાય છે. આપના સાથે છતાં સંમત થવા છે, બીજો કોઈ રસ્તો નથી. સર, મજાની વાત તો એ છે કે ટ્રમ્પ સત્તા પર આવ્યા 20 જાન્યુઆરી 2025.
ત્યારથી 1 એપ્રિલ 2025 સુધી આપણા ભારતમાંથી જે નિર્યાત થતી હતી અમેરિકામાં, એના ઉપર સરેરાશ ડ્યુટી 3 થી 3.5% લાગતી હતી. બરાબર. પછી રેસિપ્રોકલ ડ્યુટીને નામે ટ્રમ્પે વધારીને 25% કરી, પછી ઘટાડીને 18% કરી. આપણા દેશમાં આ લોકો આપણને એવો થિયરી વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હવે ઘટીને 18% થઈ ગઈ. એ નથી કહેતા કે 3% ની 18% થઈ. એટલે આ અને અમેરિકા ને તમારી જો ટ્રેડ ડીલ થશે જે દિવસે, ત્યારે અમેરિકા તો 0 ડ્યુટી પર પોતાના માલને અહીં લઈ આવવા માંગે છે. એકદમ. એટલે એટલે એ છે ને કઈ જાતની સાહેબ આ દ્વિપક્ષીય કરાર કહેવાય કે એકપક્ષીય કરાર કહેવાય? આ તો પેલું અમે જયારે કોલેજમાં ભણતા હતા, એ મેરિલિન મનરોનો જમાનો હતો. તો અમારા એક ક્લાસમેટે કહ્યું કે મારું નક્કી થઈ ગયું. એટલે પૂછ્યું એને, શું થયું નક્કી તારું? કે મેરિલિન મનરો સાથે આપણું નક્કી. એ શું વાત કરે છે? એ કે આ મારા તરફથી 50% આ છે. હવે આ આપણી ટ્રેડ ડીલ નું આવું છે સાહેબ. આપણા તરફથી બધી જ આ છે. પેલા લોકો શું કરે છે એની આપણે કઈ ખબર નથી, અને આપણું કઈ ત્યાં ઉપજતું નથી. ના, એટલે આમાં હાઉડી મોદી થી માંડી નમસ્તે ટ્રમ્પ સુધીની જે આપણે બધું જોયું હતું, અને મિત્રતા આપણને ફાયદો કરાવશે એવી જે બધી વાતો હતી, એ હાવ ભાંગીને ભૂકો થઈ છે. અને તમે જુઓ કે વારે વારે ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું, એનો જવાબ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે આપી ન શકે. એ કેવી મોટી દુવિધા ગણાય સાહેબ. એક દેશ તમને અત્યાર સુધીમાં 101 વાર ટ્રમ્પ આવું બોલ્યા હશે, પણ આપણે એનો જવાબ સત્તાવાર રીતે આપી શક્યા નથી. અને એ જ વાત ધીરે ધીરે આગળ વધતી આ ટ્રેડ ડીલ સુધી પહોંચી છે કે તમારા મિત્ર છે તો આવું વલણ કેમ છે. આ બહુ મહત્વનો મુદ્દો છે ભારત માટે. અને તમે જેમ કહ્યું કે હવે આપણે 0% સુધીની તૈયારી તો આપણે કરી દીધી છે, તો આમાં ફાયદો ક્યાં છે? એગ્રો પ્રોડક્ટ પિયુષ ગોયલ એવું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે ત્યાંથી મકાઈ આવશે, સોયાબીન આવશે. તો મકાઈ આવશે તો આપણે ઇથેનોલ બનાવીશું. હવે સાહેબ, ઇથેનોલ તો આ ગડકરીની કંપની છે એટલે ઘૂસી ગયું છે. બાકી ઇથેનોલ ને પેટ્રોલ સાથે મિક્સ કરીને વાપરવામાં એન્જિનની જિંદગીની 87 થઈ જાય છે. નોબડી ઇઝ હેપી યુઝિંગ ધેટ. એટલે આ આપણા જે રાજનેતાઓ છે એ કાં તો ઊંઘે છે અથવા આપણે મૂર્ખ છે એવું માનીને ચાલે છે. ના, ઊંઘવાનો તો સવાલ જ નથી ને જયનારાયણભાઈ. તમે આટલી મિટિંગો થાય અને પછી તમે આ 18% ને 0% ની વાત કરો તો બધું સ્પષ્ટ છે. અને એમાંય કેટલીક ફાઇન પ્રોડક્ટ, મકાઈની વાત જુદી, પછી મકાઈનું સોયાબીન જુદું, તો સોયાબીનની તેલની પાછી વાત જુદી. એટલે મૂરખ બનાવવાનો જ આખો ધંધો ચાલે છે. તો બહુ સ્પષ્ટ છે. સિસ્ટમેટિકલી અમેરિકાને મદદ કરવા એના જે કૃષિ મંત્રી છે, એણે ફાર્મર્સને કહ્યું કે વી વિલ ગેટ બિલિયન્સ ઓફ ડોલર્સ બિઝનેસ ઓફ અવર એગ્રો પ્રોડક્ટ્સ ફ્રોમ ઇન્ડિયા. હવે એને સાચું બનવું, બહુ સાચું. હા, એને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. બરાબર. હા. અને સાહેબ, આ એપ્સ્ટીનમાં તો બીજી ગંભીરતા છે. જે ક્લિન્ટને જે ડિપોઝ કર્યું સેનેટની કમિટી સમક્ષ, એમાં એમણે કહ્યું છે કે બધાએ આ પ્રકરણ ખોલવું જોઈએ, કારણ કે આ પ્રકરણ માત્ર સેક્સ એબ્યુઝનું નથી. આ પ્રકરણ એ હાઈ સ્કેલ એસ્પિયોનેજ અને જાસૂસીનું છે. અને એમાં એપ્સ્ટીન વોઝ એ ડબલ સ્પાય on one hand of KGB and other of Israel. એટલે કોણ કોમ્પ્રોમાઇઝ થયા છે એ જાહેર રાષ્ટ્રીય હિતમાં કરવું જોઈએ. તો આપણા ત્યાં કેમ નહીં લાગતું પડતું તેની સાથે? એમાં તો આજે આટલા લાખો પાના ને હજારો વિડીયો જેમાં છે, અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પાસે બધું છે ને એ ખોલી રહ્યું છે, અને ઘણું બધું નથી આવ્યું, ટ્રમ્પે અટકાવી દીધું છે ને, એવા બધા આક્ષેપો ચાલી રહ્યા છે. પણ ભારતના સંદર્ભની આપણે વાત કરીએ તો હરદીપ પુરીનો કિસ્સો તો સ્પષ્ટ થઈ ગયો છે કે એ 4 કે 5 વાર મળ્યા છે તો મળ્યા છે. આમ તો 7 વાર મળ્યા છે એવા મળ્યાના તો રેકોર્ડ છે. જી. અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ હોદ્દા વગર એ મળ્યા છે. તો એ કયા તમે સત્તાથી એને મળવા ગયા ને તમે ભારતના પ્રશ્નોની એની સાથે ડીલની ચર્ચા કરો છો, એ કઈ રીતે શક્ય બને? એટલે ગરબડ ઝાલા તો છે, બહુ સ્પષ્ટ છે. એમાં કોઈ સેક્સની જે વાતો છે એ નથી ક્યાંય, એ સમજી શકાય. પણ
તમને કયા સત્તાના જોરે તમે એપ્સ્ટીન સાથે મુલાકાતો કરો છો, આટલો પત્ર વ્યવહાર કરો છો, એ તો તમારે સ્પષ્ટ કરવું પડે. ભાજપે કે કેન્દ્ર સરકારે એને ક્લીન ચીટ આપી દીધી એનાથી વાત પતતી નથી. પત્ર વ્યવહારો છે, મુલાકાતો થઈ છે, એ બહુ સ્પષ્ટ છે. તો એ તમારે સ્પષ્ટતા દેશ સામે કરવી પડે. જેમ બિલ ગેટ્સે માફી માંગી આખી કંપનીની કે ભાઈ આ મારી એક ભૂલ છે, એની પત્ની એને છોડી દીધા. આ બહુ મોટી ઘટના છે. બ્રિટનમાં ધરપકડ થઈ છે. તો એવું તો નહીં ચાલે કે તમે આ ઢાંક પીછોડો કર્યા કરો. જેમ કેજરીવાલના કેસમાં આખરે કોર્ટે કહ્યું કે ભાઈ આમાં તો કેસ જ નથી બનતો, પણ આમાં તો કેસ બને છે હરદીપપુરીમાં. ત્યારે તમારે એનો ખુલાસો કરવો પડે. અને હજી ઘણા પાના નથી ખુલ્યા ને આપણે ઈચ્છીએ કે એમાં નરેન્દ્ર મોદીનું નામ ક્યાંય ન હોય. આપણા વડાપ્રધાન છે, બહુ સન્માન આપણે આપીએ, પણ ક્યાંક વાતો એવી ચાલી રહી છે કે કેટલાક પત્ર વ્યવહારોમાં નરેન્દ્રભાઈના નામો આવે છે. અને હા, એટલે હજી આ પરતો ખુલતી જશે તો શું થશે, આ બહુ અઘરું છે કહેવાનું. એટલે એપ્સ્ટીન ફાઇલ ખાલી અમેરિકા કે બીજા 2-4 દેશોને લાગે ઓળગે છે એવું નથી. આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક છીએ. એટલે આ પણ બહુ મોટી વાત છે. આખું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. અને ક્લિન્ટને એ રિપોર્ટ પોતે કર્યું, એમાં એ કહ્યું કે મારી પત્ની હિલેરી ક્લિન્ટન એ તો ક્યારેય એપ્સ્ટીનને મળી નથી. કોઈ જગ્યાએ એપ્સ્ટીન સાથે એમાં જે કઈ સંપર્ક હતો એ મારે હતો, અને મેં એવું કંઈ જ કર્યું નથી કે જેના માટે મારે દેશની સામે માફી માંગવી પડે. પણ આમ છતાંય અમે ડિપોઝ કર્યું છે. તો અત્યારના જે પ્રેસિડેન્ટ છે એમનું પણ અમેરિકન પ્રજાના હિતમાં હી મસ્ટ ડિપોઝ બિફોર ધ સેનેટ કમિટી. આવી વાત એમણે કરી છે. એટલે આ ગાડીઓ ગમે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ગળામાં પણ નખાશે. એનાથી બહુ લાંબો સમય બચી શકે એવું નથી. બીજી બાજુ નવેમ્બરમાં ચૂંટણીઓ આવે છે, એનું પોપ્યુલારિટી રેટિંગ ઘટતું ચાલ્યું છે. ઇવન જયનાભાઈ રિપબ્લિકન પક્ષે પોતાનો ઓલો આપ્યો છે, એમાં પણ ટ્રમ્પનો ઘટાડો છે, અને પાછો વિરોધમાં બંને પક્ષના સેનેટર છે. એટલે એ પણ બહુ મહત્વનું છે. એ ત્યાં આ મુદ્દે આ પક્ષ તે પક્ષ રહ્યું નથી. વન ઓફ ધ સેનેટર્સ have given notice under section 25 of the constitution to remove the president from the office. હવે અમેરિકાના ઇતિહાસમાં આવું તો થયું નથી, પણ આવી નોટિસ પહેલી વખત અપાઈ છે. પણ સાહેબ, જે હવે પછીનો સમય આવશે એમાં ઇમ્પીચમેન્ટ તો ગમે ત્યારે ટ્રમ્પના માથે તોડાય છે. એ હવે ધીરે ધીરે સ્પષ્ટ થતું જાય છે. એટલે એક બાજુ મોંઘવારી, એક બાજુ ઇમ્પીચમેન્ટ, બીજી બાજુ એ કહેતા હતા ટ્રેડ ડિફિસિટ ઘટાડીને હું બેલેન્સ કરી નાખીશ ટ્રેડ. એના બદલે 2025ના વર્ષની ટ્રેડ ડિફિસિટ હેઝ કમ ટુ $1.03 trillion. એટલે એમાં કઈ એમણે કશું કરી શક્યા નથી. રોજગારી ઘટી છે, બેરોજગારી વધી છે, મોંઘવારી વધી છે. આ ટ્રમ્પના 1 વર્ષના કાર્યકાળનો હિસાબ છે. એટલે એમણે જે કંઈ કહ્યું હતું એ બધામાં ધી અમેરિકન વોટર હેઝ બીન ડિસઇલ્યુઝન. અને એટલે ટ્રમ્પ અત્યારે વળખા મારે છે બચવા માટે, અને એમાં મરતા ક્યાં કરતા એને આ હાથમાં આવી ગયું છે. પણ ભારતને લાગે વળગે છે ત્યાં સુધી H1B વિઝાનો પણ બહુ મોટો ઇસ્યુ છે, બહુ મોટો ઇસ્યુ છે, ને એને આપણા આઈટી સેક્ટર સાથે એનો સીધો સંબંધ છે. એટલે એ પણ બહુ મોટો માર પડી શકે છે જો આ નીતિમાં બદલાવ ન આવ્યો. આજે અમેરિકાના પ્રોફેશનલ ભારત આવવામાં ડરે છે સાહેબ. આ સ્થિતિ છે, જેની પાસે સિટીઝનશીપ નથી, પાછા જવા ના મળે, મુશ્કેલ. જી, એટલે તમને કહું સાહેબ, મારા ભત્રીજાની જ હું વાત કરું. અમારે અહીંયા અમારા કુટુંબમાં પ્રસંગ છે, એને ના પાડી દીધી કે હું નહીં આવી શકું, મારે મુશ્કેલી થઈ જાય. આ સ્થિતિ છે ને, એમાં આપણે કઈ કરી નથી શક્યા. આ સાહેબ બહુ મોટી મુશ્કેલી છે વિદેશ નીતિની. આ પણ બહુ મોટી ડ્રોબેક છે જેને કહેવાય. મહેતા સાહેબ, વિડંબના જુઓ કે આપણા 3 પ્લેન લોડ ભરીને આપણા નાગરિકોને ડિપોર્ટ કર્યા. હાથમાં હથકડી પહેરાવી, પગમાં બેડી પહેરાવી. આ જ વસ્તુ કોલંબિયાના પ્રમુખે એને ખબરદાર, જો અમારા કોઈ નાગરિકને બેડી પહેરાવી તો મારું વિમાન આવશે અને લઈ જશે.
તો આપણું આટલું નથી ઉપજતું અમેરિકામાં. બહુ સાચી દુનિયાનો વાત. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, દુનિયાનો સૌથી મોટી લોકશાહી ગણી શકાય એવો દેશ, આપણું કોઈ જગ્યાએ કોઈ ઉપજ જ નથી. અને મરજીમાં આવે તે પ્રમાણે ટ્રમ્પ આપણી સાથે રડપલા કરે છે. મરજીમાં આવે તે આપણે વડાપ્રધાનનું નામ વાપરે છે. સાહેબ, વડાપ્રધાનને કોઈ ટપોરી પણ એમ કહેતો એ રીતે કહે છે કે યુ નો હી નોઝ આઈ કેન રૂઇન હિઝ કેરિયર. શું થાય? એનો અર્થ શું થાય? જી જી 145 કરોડ લોકોના વડાપ્રધાન, મારા વડાપ્રધાન, આપના વડાપ્રધાન, આપણા સૌના વડાપ્રધાન, એને એક 33 કરોડ લોકોના દેશવાળો માણસ એમ કે હું એની કેરિયર રૂઇન કરી શકું એમ છું. શું એની પાસે એવું છે? કેમ દબાયેલા રહીએ એટલે છીએ? બહુ શરમજનક સ્થિતિ છે. પણ આ જયનારાયણભાઈ મનમોહનસિંહને યાદ કરવા જોઈએ. ઈરાક ઉપર જયારે હુમલો થયો ત્યારે મનમોહનસિંહને પૂછવામાં આવ્યું તો એને એમ કહ્યું કે આ ખોટો નિર્ણય છે, આવું ન થવું જોઈએ. આવું સ્પષ્ટ મનમોહનસિંહે કહ્યું. પણ આપણે અત્યારે એવું નથી કહી શકતા. એટલે એના કરતા ગોર અહીંયા આવ્યો, એ આપણા એકલા દેશનો રાજદૂત નથી. એ બરાબર એશિયન દેશોમાં એક નવું ગતકડું કાઢ્યું છે ટ્રમ્પે, સંયુક્ત રાજદૂત છે. હવે એ રાજદૂત અહીંયા આવે એનો વાંધો નહીં, પણ વેસ્ટર્ન કમાન્ડના ઓફિસરોને મળે. હજુ એને એના પેપર્સ રજૂ નથી કર્યા ઓફિશિયલી. He has not presented his papers to the President of India. રિઝર્વ બેંકના ગવર્નરને મળે છે. હેસિયત છે એની. હાઉ our system is responding to him. એવા કયા દબાણ હેઠળ છે? અને જયનારાયણભાઈ, સરકારની મંજૂરી વગર એ મળી જ ન શકે. બહુ સીધી સાદી વાત છે. એટલે એ પહેલેથી નક્કી હતું કે આ મળશે. બહુ સ્પષ્ટ છે. સાહેબ, એક જમાનામાં ગુજરાતનું જે બીજું ફર્ટિલાઇઝર, એટલે ગુજરાત નર્મદાવલી ફર્ટિલાઇઝર, એની લાયસન્સની અરજી મારા હાથે ભરાયેલી છે. આ એક કેસ હું હેન્ડલ કરતો. ત્યારે એક દિવસે આઈ રિસીવ્ડ એ ફોન કોલ ફ્રોમ કામા હોટેલ. The gentleman on line was Dr. Pasquarelli, the ambassador of Italy to India. He said, we have confirmed information કે તમે ટોયો ને હિટાચીની ટેકનોલોજી વિચારી રહ્યા છો. સ્નામ પ્રોગેટી એના કરતા વધારે સારી કંપની છે. અને એને મને હસતા હસતા એમ પણ કહ્યું કે યુ નો we have access to your prime minister's kitchen. તો કે આપણે મળવું જોઈએ. મેં કહ્યું સર, that will not happen. If you want to meet me, you have to go to the chief secretary, let him direct me, and then I will be able to meet you. You are an ambassador and I have got no business to meet you. I am a government officer handling certain things which deals with your country, and I shall not be able to come and meet you. નહીં મળ્યો. બહુ સાચી વાત. ગોર એવો તો કેવો આપણો સાહેબ થઈ ગયો. તે વેસ્ટર્ન કમાન્ડના આપણા સૈન્યને મળે, રિઝર્વ બેંકના ગવર્નરને મળે, બીજા કેટલાને મળે. પાછું તમે કોંગ્રેસના નેતા કોઈ સરકારની જાણ બાર કોઈને મળે છે તો તમે દેખાડો કરી મૂકો છો કે ભાઈ તમે આવી રીતે દુશ્મન દેશના ફલાણા નેતાને મળ્યા, આમ કર્યું તેમ કર્યું, એમ ગાજા વાજા કરી દે છે. અને ચાઇનીઝ ડેલિગેશન આવે, ભારતીય જનતા પાર્ટીની હેડક્વાર્ટરમાં જાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટરમાં જાય, એ બધું ચાલે. તમારા ખૂન ખૂન ઓર હમારા ખૂન પાણી. એટલે આ દેશ ભૂતકાળમાં ક્યારેય નહોતી વેઠી એવી વિદેશ નીતિની કટોકટીમાં તો અત્યારે છે જ. પણ અર્થવ્યવસ્થાની કટોકટી સર, આ જો એક ડોલર ભાવ વધે બેરલે તો આપણો 0.3% જીડીપી ખવાઈ જાય. 20-30 ડોલર વધી જાય તો શું થાય? આપણું 4%, 4.5% પર આવીને ઉભો રહે જીડીપી. અને ઇન્ફ્લેશન બાકી રહેતો હોય, બાકીનું એ ખાઈ જાય તો આપણી અર્થવ્યવસ્થાનું કચ્ચર ઘર નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય. બહુ ખરાબ સ્થિતિ. વાત બહુ સાચી છે. એટલે ઇકોનોમીને એકવાર તમારી અસર થાય ને તો એ નુકસાન અટકાવવું બહુ મુશ્કેલ બની જાય છે આપણે ત્યાં. અને આ તો શેર બજારથી માંડીને આમ આદમી સુધી બધાને અસર કરતા આ આખી સ્થિતિ છે. અને એમાં આપણો વિદેશ નીતિનો જોલ હોય
તો એ નુકસાન વધે. આ બહુ સાહેબ, શેર સ્પષ્ટ છે. બજારમાં 2 દિવસમાં 7.5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા. આપણું બરાબર બજેટ છે. 53 લાખ કરોડનું છે. જી 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 7.5 જી લાખ કરોડ એટલે 13% થયા. 13 થી 13%, 14%. બરાબર. 14 બહુ સાચી વાત. 14% બજેટ 3 દિવસમાં તમારું ઉડી જાય. FII 4,000 કરોડનો માલ વેચીને જતી રહે અને તમે કહો કે તમારી અર્થવ્યવસ્થાને કંઈ થવાનું જ નથી ને તમે બધું કુશળક્ષેમના વાજિંત્રો વગાડો. અને બીજી બાજુ ચીન, તમારા જ MP, જે MP એ લોકસભામાં કહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના MP છે કે અરુણાચલ પ્રદેશમાં ઊંડે સુધી ચીન ઘૂસી આવ્યું છે, ગામડા બાંધ્યા છે, જી રસ્તાઓ જી બાંધ્યા છે. આ જે MP એ કહ્યું છે એ તો તમારા MP છે. તો બહુ એક સાચી વાત. બાજુ બાંગ્લાદેશમાં ચીને મોટો બેઝ ઉભો કર્યો છે, અમેરિકા પોતાનો બેઝ ઉભો કરી રહ્યો છે, બીજી બાજુ ગલવા અને શોક એ બાજુ ચાઇનાનું કન્સન્ટ્રેશન વધ્યું છે. એટલે તમારા ઉપર ચીન ધારે ત્યારે પેલી ચિકન સ્નેક છે 23 કિલોમીટરની, એ જી કાપી જી નાખે. જી એટલે તમારા બહુ નોર્થ સાચી ઇસ્ટર્ન વાત. સ્ટેટ સાથે સાથ જુદા થઈ જાય તમારા. એકદમ 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 બહુ એટલે આ સાચી બધા વાત છે. અને ગંભીર પ્રશ્નો છે. ગલવાનમાં તો જયનાભાઈ આખા આખા ગામો વસાવી દીધા છે. હા. એટલે એની કેવડી તૈયારી હશે, તમે વિચાર તો કરો. એટલે એટલે એમના MP કે છે છતાં માનવાની તૈયારી નથી. બહુ સાચી લદાખ, વાત. લદાખની માગણી જી શું હતી? લદાખની માગણી હતી, લદાખની સરહદ એક બાજુ ચાઇનાને અડે છે, એક બાજુ પાકિસ્તાનને અડે છે. આપણને કારગિલ યુદ્ધમાં પણ પાકિસ્તાનનો જમાવડો થતો તેની પહેલી ખબર લદાખના પેલા ચરવાહાઓ તરફથી મળી હતી કે જી હલન જી ચલન જી ચાલે. જી હવે એને જે માણસ આખી દુનિયા રિસ્પેક્ટ કરે છે, મેક્સેસાએ એવોર્ડ આપે છે, એને આપણે યસ, દેશદ્રોહનો આરોપ એને લગાવીને જેલમાં જેલમાં તમે નાખ્યો છે. પૂરી દો છો. બહુ સાચી વાત, બહુ સોનમ સાચી વાત. વાંગચુકને. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે આ તમે જે વિડીયો રજૂ કરો છો એમાં કાંઈ દમ જ નથી, કોઈ વાત જ ના, નથી આમાં કે આની સામે તમે આ ગુનો લગાડી શકો. આ કેવી દુવિધા છે 100 માણસની કૂચ કાઢી અને ગાંધીજીની સમાધિએ જાય એમાં દેશ ઉથલી પડે. આપણે. એટલે પણ કોઈ ના પણ તો પ્રકારનો વિરોધ. ના જયનાભાઈ, ગઈકાલે જ જે AI સમિટમાં કોંગ્રેસી યુવા કોંગ્રેસીઓ જે વિરોધ કર્યો એને જામીન ઉપર ગઈકાલે સુપ્રીમ કોર્ટે છોડી દીધા કે આ તો તમે એ અમાન્ય ગણો છો, તમારે જે વાત છે એની સાથે અસહમતિ છે, આમાં ક્યાં દેશની શરમને તમે ધક્કો પહોંચાડો છો, એવું કઈ છે જ નહીં. જામીન આપી દીધા સાહેબ. અને એ કિસ્સાને તમે કેવી કાગા રોડ મચાવી દીધી. દરેક વસ્તુમાં દેશદ્રોહ લઈ આવવો. જી તમને જી કોઈ જી તમારું ક્રિટિસિઝમ કરે એટલે કહેવાનું મને ગાળ દીધી, અને તમે ત્યાં ઇઝરાયલમાં જઈને એમ કહો કે ભારત મારી માં છે. હા. બાપ તો બીજો ના હોય. ઇઝરાયલ મારો બાપ છે એટલે શું અર્થ થાય? જી 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 એટલે ના તમે એ તો જે દેશમાં જાય છે ત્યાં એનું વર્ઝન જુદું જુદું હોય છે. પણ સાહેબ કંઈક તો પ્રમાણ બંધ રાખવું જોઈએ ને. નહીં, એકદમ હું તો 100% સહમત છું એ વાતમાં કે તમે જ્યારે જાઓ છો ત્યારે પ્રધાનમંત્રી એક દેશના પ્રધાનમંત્રી તરીકે જાઓ છો. સવાલ જ નથી. 145 કરોડ લોકોના પ્રતિનિધિ છો તમે. એકદમ એકદમ પ્રશ્ન જ નથી. એટલે બહુ આપણે, સાચી વાત. મને લાગે છે સાહેબ, આ તો હજુ શરૂઆત છે, પણ આપણી અર્થવ્યવસ્થા જબરજસ્ત તકલીફમાં મુકાશે. આ યુદ્ધનો તાત્કાલિક અંત આવે તેવું દેખાતું નથી. નથી. ટ્રમ્પને હવે મને કોઠીમાંથી કાઢવું છે, એટલે એને હા, એવી સ્થિતિ થઈ છે. યુદ્ધ વિરામની શરત. હવે તમે પેલા લોકોને બધાને મારી નાખો, તહસ નહસ કરી નાખો. સ્કૂલ છોકરાઓની બીજી છોકરીઓ ભણતી હતી, 150 છોકરીઓ મરી ગઈ. એક આવા તમે પાશવી કૃત્યો કરો અને પછી કહો હવે બધું ભૂલી જાઓ, હવે આપણે શાંતિની વાર્તા કરીએ, તો કઈ રીતે કરવાના? એક પ્રકારે ગાઝામાં જેમ હુમલાઓ થયા હતા હોસ્પિટલ ને સ્કૂલો ઉપર, એવું ઈરાનમાં શરૂ થયું છે. બરાબર છે. મેં સાહેબ આપને મોકલાયું છે. ઓમાન જી. આમાં મધ્યસ્થી કરતું હતું અને ઓમાને સ્પષ્ટ કહ્યું છે કે ઈરાને ધાર્યા કરતા પણ વધારે લિબરલ લઈને કન્સેશન આપ્યા હતા કે અમે આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશન્સના જે નિરીક્ષકો છે એને અમારે એટોમિક ઇન્સ્ટોલેશન કરવા દઈશું. અમે 3.5% વધારે કોન્સન્ટ્રેશન વાળું યુરેનિયમ એનરિચમેન્ટ નહીં કરીએ. અમે કોઈ પણ પ્રકારનો
એવો કાર્યક્રમ નહીં કરીએ કે જે અણુશસ્ત્રો તરફ લઈ જાય. બહુ સાચી Our વાત. atomic energy program will be open and we will be open for inspection through United Nations, any agency that has been appointed. એટલે ઓલમોસ્ટ બધી જ વાત ઈરાન ધાર્યા કરતા પણ વધારે લિબરલ એને માનવા તૈયાર હતું. ઓમાન જે મધ્યસ્થી કરી રહ્યું હતું એણે એનું સ્ટેટમેન્ટમાં આપ્યું છે. તેવે સમયે તમે આખી વાર્તા તોડી પાડો, હુમલો કરો, ચાલો જે કર્યું હતું તમે, એ ટ્રમ્પનો અને ટ્રમ્પના દેશનો સવાલ છે. પણ આપણે દેશને એક તો રશિયાનું આપણને તેલ સસ્તું મળતું હતું, એ ઘટીને આ વખતે 20%, આ વર્ષે 20% રશિયા પાસેથી આપણે લઈશું, જે એક સમયે એટ ધ પીક આપણે 35 થી 37% લેતા હતા. જી જી જી. રૂપિયામાં પેમેન્ટ આપતા હતા. ઈરાનની સાથે પણ આપણે રૂપિયામાં પેમેન્ટ આપતા હતા સાહેબ. એમાં અડધા રૂપિયા આપણે રાખતા હતા અને એના બરાબર, સામે બરાબર. ઈરાન ભારતમાંથી માલ ખરીદવાનો, આવી શરતે જી, ઈરાન જી. આપણને તેલ વેચતો. કયો દેશ આપે તમને? બહુ સાચી વાત. ચાબહાર એને આપણે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે વિકસાવી રહ્યા હતા, જેથી તમે લેન્ડલોક જે કન્ટ્રીઝ છે બધા રશિયા સુધીના, એને વાયા ઈરાન તમે પાકિસ્તાનને બાયપાસ કરીને જઈ શકો. આ બધી જ બાબતો ભારતના હિત વિરુદ્ધની છેલ્લા 1 મહિનામાં થઈ. અને આપણે બહુ એમ કહેતા સાચી હોઈએ કે અમને એની કશી જ અસર નહીં થાય, તો કાં તો આપણે સંવેદનહીનતા કેળવી લીધી છે, અથવા શામરૂકી નીતિને અનુસરીએ છીએ કે તોફાન આવે બસ એટલે બસ એ બીજું વાક્ય તમારું બરાબર લાગુ પડે છે. જી. ના એટલે બહુ બહુ ગંભીર સ્થિતિ છે ને આપણે આમાંથી કેવી રીતે બચી શકશું એ જ મોટો હવે સવાલ Sir, થઈ I am ગયો છે. seeing બહુ bad અઘરું. days for Indian economy. I mean, એકદમ I wish, એકદમ I hope, pray and wish that I am proven wrong. I'll be very happy to be proven wrong. એકદમ એકદમ એકદમ. આ દેશની અર્થવ્યવસ્થા એ આવનાર 1 વર્ષમાં એવા મોટા સેટબેકમાંથી પસાર થવાની છે જેની આપણે કલ્પના નહીં કરી હોય. બહુ સાચી વાત, બહુ સાચી. તો આજે સર આપણે આને એક પોઝ લઈએ. એટલે ઓકે ઓકે. શરૂઆત થઈ છે. ટ્રમ્પના જી, જી. એના દેશમાં પણ એના સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. હમણાં એક ગેલપ પોલ આવ્યો છે કે 80% અમેરિકન્સ they believe that Trump's action is hasty and wrong. બરાબર. એટલે ત્યાં એને ઘર આગળ પણ બહુ મોટું બખડજંતર ઊભું કર્યું છે, એનો સામનો કરવાનો આવશે. નેતન્યાહુને તો નાય શું નીચો શું જેવું છે. હા, એને જવાનું પાકું છે. જેટલો સમય બરાબર. બહાર રહ્યા તેટલો સમય ફાયદો છે. એમાં આપણે નવાણીઓ કૂટાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. બહુ સાચી વાત. એનો જી. લેખાજોખા આપણે મે બી 8 days, 10 days, 15 days from now પાછા ફરી મળીશું. એક ચોક્કસ આપની ચોક્કસ સાથે લઈશું. ચોક્કસ. ધન્યવાદ Thank you. સર, આપે Thank સમય you. આપ્યો અને આપના બહુ આનંદ થયો, views મજા આવી. અમારા માટે જી, ખૂબ thank અગત્યના you. હોય છે. અમારા વાચક વર્ગને પણ એનો ફાયદો થાય છે સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.